નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા છે। નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે। રાજ્યભરમાં ગરબા રશિયાઓ ગરબા કરી રહ્યા છે, માની આરાધના કરી રહ્યા છે, પરંતુ એ માની આરાધનામાં ધર્મનો મુદ્દો આવી રહ્યો છે, જેમાં કોમી રંગ આપવામાં આવતા હોય તહેવારને તેવા આરોપો સામે આવ્યા છે। થોડાક દિવસ પહેલાં રાજકોટમાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગરબાનું આયોજન કર્યું હતું ને ત્યાં કેટલાક મુસ્લિમ સમાજના લોકો પણ ગરબા રમવા માટે આવ્યા હતા, પરંતુ હિન્દુ સંગઠનોને આ જાણકારી મળતા તેઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુના જે ગરબા સ્થળ છે ત્યાં પહોંચ્યા અને હંગામો કરવા લાગ્યા, જેને લઈને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ હિન્દુ સંગઠનો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને મામલો ગરમાયો હતો। ત્યારે આ બાબતે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી। ત્યારે હવે આ મામલો છે તે ગરમાતો જઈ રહ્યો છે ને હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ આમાં એન્ટ્રી થઈ છે, જેમાં જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે નવરાત્રિનો પર્વ છે, માની આરાધનાનો પર્વ છે, પરંતુ તેમાં કોમી રંગ આપવામાં આવી રહ્યો છે અને માહોલ ઢોળવાના પ્રયત્ન હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે તેઓ આટલેથી નતા અટક્યા અને તેમણે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાનો મામલો સામે આવ્યો રાજકોટમાં, તેને લઈને હિન્દુ સંગઠનો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યારે જે ઘટનામાં આરોપીઓ સંડોવાયેલા હતા ત્યારે આ સંગઠનના લોકો ક્યાં હતા? તેમણે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે આવા સંગઠનના લોકો કેમ આગળ નથી આવતા? તેને લઈને પણ કેટલાક ગંભીર સવાલો ઉઠાવ્યા છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે। પહેલા તો આપણે સાંભળી લઈએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને। આપણે રાજકોટનો એક વિડીયો બહુ વાયરલ થયો છે। ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુએ કહેવાતા કેટલાક હિન્દુ સંગઠનના માણસોને એક સવાલ પૂછ્યો। એ હિન્દુ સંગઠનના માણસો ગરબાની મોસમમાં કોમવાદી રંગ આપવા માટે કયા સમાજના લોકો, કયા ધર્મના લોકો ગરબા જોવાયા છે એમ કરીને ડખો કરવા માંગતા હતા। ઇન્દ્રનીલભાઈએ સચોટ કામ કર્યું। આ કહેવાતા હિન્દુત્વવાદી સંગઠનો ધર્મની રાજનીતિ કરીને રાજકોટનું, સૌરાષ્ટ્રનું, ગુજરાતનો માહોલ દાયકાઓથી દૂષિત કરી રહ્યા છે। એમને સવાલ પૂછવા માંગુ છું, તમને ગરબામાં એ જાણવાનો રસ થયો કે તે મુસ્લિમ સમાજનો કોઈ માણસ આવ્યો છે કે કેમ, એ ચેક કરવાનું મન થયું? તમને એ મન ના થયું કે રાજકોટના અગ્નિકાંડના મુખ્ય કસૂરવાર કોણ છે? અગ્નિકાંડમાં જ્યારે 26-28 લોકો ભૂંજાયા, 1 મહિનો અમે લડ્યા, ત્યારે તમે પેલા ક્યાં ખોવાઈ ગયા હતા સંઘ પરિવાર વાળા? વધુમાં કહેવા માંગુ છું, અત્યારે નવરાત્રીની મોસમમાં નોરતા ગરબા ચાલુ છે ત્યારે પણ દ્વારકા, સોમનાથ, ડાકોર, અંબાજી, આ મોટા હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીકો, મોટા ધાર્મિક સ્થળોની ફરતે એના 2-2 કિલોમીટરની ત્રિજ્યામાં અનેક દારૂના અડ્ડા ચાલે છે। તમે તમારા બાપા ત્યાં જઈને ઉધા પડો ને, તાકાત હોય તમારા પાણી તો બંધ કરાવો ને। અત્યારે તમે ગરબામાં મુસ્લિમોને શોધવા નીકળ્યા છો। આ ધર્મના નામે રાજનીતિ કરવાની અને બધા ખોટા ધંધા બંધ કરો। સ્ત્રીઓને નગ્ન કરીને તમારી સરકારમાં મણિપુરમાં ફેરવી ત્યારે તો દાપણ કરવું હતું ને। હરણીકાંડના પીડિતો માટે લડવું હતું ને। ભોગ બનનારા એક્ઝામ્સના પેપર જે લીક થયા એનો ભોગ બનનારા 95% હિન્દુ છે। જે વિધવા બહેનોને પેન્શન નથી મળતું અને સમાજ કલ્યાણ ઓફિસની કચેરીની બહાર લાઈનોમાં ઉભા હોય છે, કર્મચારીઓની આગળ શિષ્યવૃત્તિની લાઈનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓ, આનો બહુ જ મોટો વર્ગ હિન્દુ છે। તમે કયા હિન્દુની વાત કરો છો? એટલે ગરબાની અંદર મુસ્લિમ ગયો કે ના ગયો એવો પ્રશ્ન ઉપસ્થિત કરીને આખા ગુજરાતનો માહોલ આખા ગુજરાતે સમજવું જોઈએ। પોલીસ પ્રશાસનના ઇશારે ભારતીય જનતા પાર્ટીને સરે કેટલાક લોકો દૂષિત કરવા માંગે છે। એટલે આપણું રાજકોટ શહેર રંગીલું છે અને રંગીલું જ રહેવું જોઈએ। બધા સાથે મળીને ફેસ્ટિવલને સેલિબ્રેટ કરવા જોઈએ। હોળી હોય, ઈદ હોય, દિવાળી હોય, કોઈ પણ તહેવાર હોય। એટલે આવા તત્વોને ઇન્દ્રનીલભાઈએ સચોટ જવાબ આપ્યો અને મને બહુ ગમ્યું ઇન્દ્રનીલભાઈએ જે પ્રમાણે એમને ભગાડી મૂક્યા। એમને ગેટ લોસ્ટ કીધું, કાઢી મૂકે, બહુ સારું કર્યું। હું પણ આવા સંગઠનોને કહું છું કે ગેટ લોસ્ટ। આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે ને આ સંગઠનો છે તે રાજકીય પ્રેરિત સંગઠનો હોય, સત્તા પક્ષ સાથે સંકળાયેલા હોય તેવા આરોપો તેમણે કર્યા છે, જેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને જે ઘટનાક્રમો ચાલી રહ્યા છે તેને લઈને આપનું શું માનવું છે તે પણ જણાવજો। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।